થરાદમાં કાળઝાળ ગરમીની શરૂઆત થતાં જ અબોલ પક્ષીઓની વહારે જીવદયા પ્રેમીઓ આવ્યા છે, જ્યાં અબોલ સેવા મંડળ દ્વારા હજારોની સંખ્યામાં ચકલીના માળા અને પાણીના કુંડાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું છે. વાવ થરાદ પંથકમાં ઉનાળાની શરૂઆત થતાં જ તાપમાનનો પારો ઊંચકાઈ રહ્યો છે. ત્યારે આ કાળઝાળ ગરમીમાં માણસોની સાથે અબોલ પક્ષીઓ પણ તરસ્યા ન રહે તે માટે જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા છે. થરાદના મધ્યમાં અબોલ સેવા મંડળ દ્વારા પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એક વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી સતત ચાલી રહેલા આ સેવાભાવી કેમ્પમાં પક્ષીઓ માટે માટીના કુંડા અને ચકલીઓ માટેના ખાસ માળાનું મફત વિતરણ કરવામાં આવી રહ્યું છે. તમને જાણીને આનંદ થશે કે અત્યાર સુધીમાં આ મંડળ દ્વારા અંદાજે 3000 જેટલા પાણીના કુંડા અને માળાનું વિતરણ કરીને પક્ષીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી છે. થરાદના મુખ્ય બજારમાં પક્ષી બચાવોના બેનરો સાથે જીવદયા પ્રેમીઓએ આ ઝુંબેશ ચલાવી છે, જેમાં મોટી સંખ્યામાં પક્ષી પ્રેમીઓ જોડાઈ રહ્યા છે. ગરમીના દિવસોમાં પક્ષીઓને પીવાનું પાણી સરળતાથી મળી રહે અને ચકલીઓ જેવા લુપ્ત થતા પક્ષીઓને રહેવા માટે આશરો મળે તેવો ઉમદા હેતુ આ સંસ્થા દ્વારા રાખવામાં આવ્યો છે. જીવદયા એ જ પ્રભુ સેવાના મંત્રને સાર્થક કરતા આ કેમ્પમાં સેવાભાવી યુવાનો દ્વારા લોકોને પક્ષીઓ પ્રત્યે જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે. અનેક પક્ષી પ્રેમીઓ પોતાના ઘરની બાલ્કની કે આંગણામાં પક્ષીઓ માટે કુંડા બાંધવાની પ્રતિજ્ઞા સાથે આ નિઃશુલ્ક સેવાનો લાભ લઈ રહ્યા છે. ઉનાળાના આકરા દિવસોમાં જ્યારે જળાશયો સૂકાવા લાગે છે, ત્યારે માનવતાના નાતે પક્ષીઓની તરસ છિપાવવાનું આ કાર્ય સમગ્ર પંથકમાં પ્રશંસા પામી રહ્યું છે. અબોલ સેવા મંડળના સભ્યો દ્વારા અપીલ કરવામાં આવી છે કે દરેક નાગરિક પોતાના ઘરની બહાર પક્ષીઓ માટે પાણી અને ચણની વ્યવસ્થા કરે, જેથી આ જીવસૃષ્ટિને બચાવી શકાય. થરાદમાં જીવદયાના કાર્ય દ્વારા એક મોટું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. અબોલ સેવા મંડળ થરાદ સંસ્થા તથા પૂજ્ય તારાબા જીવદયા કેન્દ્ર બોરસદ દ્વારા સંચાલિત અમે પક્ષી બચાવો અભિયાનનો કેમ્પ અહીંયા થરાદ શરૂ કર્યો છે. રેપલેરની દવાખાનાની સામે 3 રસ્તા થરાદ તો અમે ખુલ્લું મૂક્યો છે અને અમે ખૂબ અઢળક ટાળા મોઢે અહીંયા ખૂબ વિતરણ કર્યું છે અને જરૂર પડશે તો હજી આગળ અમે આ વિતરણ ચાલુ રાખશું. અને સાથે અમે સૌને પ્રેરણાદાયી સંદેશ પણ આપીએ છીએ કે આપણે આસપાસમાં તમે આ ચકલી ઘર છે, ચકલી જેવડા જે પક્ષીઓ છે અને એની અંદર રહી શકે, ઘર બાંધી શકે. અત્યારે ખાસ કરીને ફાગણ મહિનો છે, એટલે કે માર્ચ મહિનો છે, એટલે માર્ચમાં એમને માળા બાંધવાનો, ઘર બનાવવાનો સમય છે, એટલે બાંધી શકે. અને સાથે પાણીના માટીના કુંડા, પાણી પીવાના, એટલે પક્ષીઓની પરબનું પણ મફત વિતરણ કરીએ છીએ. અને મફત વિતરણ કરીએ છીએ અને સાથે કે શું છે કે આ જે એને કાચિંડા છે, પછી ખિસકોલી છે, આવા જીવજંતુઓ જે શિકારી છે અને શિકારી પક્ષીઓનો શિકાર ન કરે, તમે એને દૂર કરી શકો અને એનું રક્ષણ કરી શકો. એટલે તમારી આસપાસમાં તમે બાંધો એવું સૌને સાથે સમજાવી પણ છીએ. હે છે આજે ટોલા મોઢે એટલે 3000 જેવા તો અમે વિતરણ કરી ચૂક્યા છીએ અને હજી માંગ હશે તો આગળ અમે સેવા ચાલુ રાખશું. મારું નામ મહેશભાઈ દવે, અબોલ સેવા મંડળ થરાદ સંસ્થા. ઉનાળાની આ ગરમીમાં જો આપણે સૌ સાથે મળીને અબોલ પક્ષીઓની ચિંતા કરીશું તો ચોક્કસપણે પ્રકૃતિનું સંતુલન જળવાઈ રહેશે અને પક્ષીઓનો કિલકિલાટ આપણા આંગણામાં ગૂંજતો રહેશે.